નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા જેતપરની છાવણીમાં. અને અહીં આજે પણ આંદોલન ચાલુ છે અને અલગ અલગ ગામના લોકો અહીંયા સમર્થન આપવામાં આવી રહ્યા છે. આપણી સાથે દીપકભાઈ ગઢવી છે અને અત્યારે કન્ફ્યુઝન થઈ રહ્યા છે એમઆરસી કમિટીને લઈને. આપણે વાત કરીશું. દીપકભાઈ, શું કહેશો જે રીતે એમઆરસી કમિટીને લઈને કન્ફ્યુઝન પેદા કરવામાં આવી રહ્યું છે? તમારા ગામમાં શું પરિસ્થિતિ છે? સૌથી પહેલા તો હું તમને અભિનંદન આપીશ કે આજ રક્ષાબંધનના દિવસે અમને એક સારા અને આજ આનંદ, આજ ઉછળંગ, આજ સખી નૈનોમાં ને જાણે કંચન વર્ષો મેં એમ અમારા ખેડૂતનો અવાજ સાંભળનારા કોઈક સધર થાય ને, અમે કાયમ કોંઠ જેતપર અમારી માતા બહેનોનો આભાર માની છીએ કે અમારા માતા બહેનો જાગૃત થયા તો અમે જાગૃત. અને એક હારે એક મળે ને તો 11 થાય, એક હારે એક મળે તો 111 થાય, એક હારે એક એવી રીતે 1 લાખ, એવી રીતે ખેડૂત એક દીપકથી એક દીપક મળે એમ જાગૃત થાય છે. અને આપણે તમે દીપકભાઈ છો? નામ જ દીપક છે, બાકી જીવનમાં તો અંધકાર જ છે. ખેડૂતોનો ગુજરાત દેશમાં ભલે કૃષિ પ્રધાન દેશ હોય, ચોમેર અંધકાર છે. કેમ કે ખેડૂતનો કોઈ, તમને તો ખબર છે કે અવાજ નથી સાંભળતું. ખેડૂતોને જે કંઈક એવી રીતે જે ખેડૂતને કોઈ વાત નહીં હમણાં અવડા કાન પકડાવે છે. ખેડૂતોને આ થાંભલાવાથી અનિલભાઈ એટલી નુકસાન છે કે 5 વીઘા ભાઈ 10 વીઘા જમીન હતી, ભાઈ નથી લેવા જમીન માંગતો, થાંભલા એટલે ભાઈમાં ઓલું કરે છે. અને ખેડૂતને આ થાંભલાવાળા ખેડૂતને કોઈ દીકરી દેવા પણ તૈયાર નથી. હવે એની સગાઈ થઈ હોય તો તૂટી જાય છે કે હવે કોઈ પણ એમ કહે છે કે આ જાનના જોખમ છે, એમાં મારી દીકરી માતા પિતા કેમ આપે, એટલે આ મોટું ઓલું છે. એટલે ખેડૂતોને તો આમાં 1 કરોડ આપે ને તો હું માનું છું કાંઈ નથી, જૂઠ ને. કેમ કે એની જમીન આખી ઓલી થઈ જાય છે. કોઈ ખેડૂતોને એ 5 વીઘાનું નુકસાન નથી આવે કે 12 વીઘામાં આવે તો નુકસાન નથી, એ જ છે. તો આજે અમારા વિરોધરકાના તમામ ખેડૂત આવ્યા છે, તો અમે એને એ જ કહીએ છીએ કે જે અમારા અગાઉ હતા એમાંથી આમાં તો આ એમઆરસી કંપનીમાં ઓછું છે. અગાઉ જે હતું એનાથી પણ ઓછું. તો અમારા ગામનાને તો ખેડૂતોને અવરાકાન ન પકડાવો. ખેડૂતોને જે એની માંગ છે અને ખેડૂતોની સામે બેસીને કરો. કોઈ પણ ખેડૂતો જે છે એની માંગ છે એની એ રીતે સાંભળો. તમે એ રીતે ખેડૂતોને શું જોઈએ છે તો પૂછો. ખેડૂતો વર્ષોથી જ કે છે અમને પોષણક્ષમ ભાવ આપો, પાક વીમો આપો અને પાણી આપો. એ તો તમે નથી સાંભળતા. પણ હવે આ તો એની પોતાની બાપ દાદાની જમીન છે, તો ખેડૂતોની સામે બેસીને એને તો પૂછો કે તમે શું જોઈએ છે. તમે તમારી રીતે નક્કી કરી નાખો અને સમગ્ર જે અગાઉના ભાવ હતા એના બદલે તમે ઘટાડીને આપો. અગાઉના જે 10.5 લાખ હતા એના 8.5 કરો તમે. જે એ આંકડામાં મને કઈ એટલું પરફેક્ટ તો નથી, અમારા મેહુલભાઈ સમજાવશે વધારે તો. કેમ કે અમારા ખેડૂતોની તો અમારે કેવી છે કે ઓલી, એટલે ખેડૂતોને જે આપવાનું છે તમે એનાથી પણ ઓછું. અને અમારા ખેડૂતોમાં જાગૃતતા નથી ને એ બહુ ઓલું છે. અને હવે પણ ખેડૂત અમારા જાગૃત થયા છે. એનેમાં તો કે ખેડૂત આ ચોમાસું આવશે, કામમાં પડશે, એટલે આ તો એમ કુવાના દેડકા જેમ એમ વિખાઈ જશે આંદોલન. પણ અમે નક્કી જ કરેલું હતું કે 1 વર્ષ થશે ને તો પણ આ વખતે અમારો હક લઈને લેશું જ. અને અમે આ વખતે ખેડૂતો જાગૃત થઈ ગયા છે. અને તમારા જેવા અમને મળ્યા છે અમારો અવાજ સાંભળો. બાકી અમારા મનની ખેડૂતોની વાત કોઈ નથી સાંભળી. અમે 10 વર્ષથી લડી છીએ, તમને તો ખબર છે અનિલભાઈ. અને ગઈ વખતે પણ અમારે લીલો દુષ્કાળ, આ વખતે પણ હજી વરસાદ નથી. અમારે તો ખેડૂતો માટે પૈણા માટે પાટી છે. અમે રોજ કૂવો ખોદીને રોજ પાણી પીછી. પણ અમારે જ્યાં લગી અમારે લડવું પડશે ત્યાં લગી લડશું. અને અમે એ જ કહીએ કે અમારા ખેડૂતોને અમારે યોગ્ય ન આવે, અમારે જે અમારી ખેડૂતોની માંગ ન સ્વીકારે ત્યાં લગી અમને કોઈ કમિટીનો સ્વીકાર જ નથી. અમારા ખેડૂત સામે આવો અને અમારા ખેડૂતો જે બધા કહેશે ને એ જ અમને શક્ય છે. બાકી એમને એમ તમે કરો એ કોઈ અમને મંજૂર જ નથી. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મારું નામ જયેશભાઈ. હું વિરોધરકા ગામનો, માળિયા તાલુકાના વિરોધરકા ગામનો ઉપસરપંચ તરીકે આવ્યો છું. ઉપસરપંચ, ખાલી મને એટલું કહો કે આ લોકો એમઆરસી કમિટી કે છે તમારા ગામથી બિલકુલ 2-3 લોકોને તૈયાર બી કરી દે છે, પછી શું છે આખો મામલો? એમઆરસી કમિટી એટલે એ 2 જણા હતા, બરાબર. એ ગામના લોકોના છોકરા પાસેથી સહી ખોટી લઈ અને એ લોકો બારોબાર કલેક્ટરમાં બેસી એમઆરસી નક્કી કરી. અને એ બધી તદ્દન વસ્તુ જ ખોટી છે. કોઈ થાંભલા, અમારા ગામના 7 થાંભલા આવે, એ 7 થાંભલાવાળામાં એના વડીલોએ કોઈ સહી નથી કરી, બરાબર. એમાં 2-3 જણા છોકરા પાસેથી સહી લઈને એમઆરસીમાં બેસીને એ ભાવ નક્કી કરી લઈએ. એ ભાવ કોઈ થાંભલાવાળાને મંજૂર નથી, બરાબર. હવે પછી અમે જેતપર કમિટી સાથે બધા, અમારું ગામ પહેલેથી જ છે અને રહેવાના છે. જેતપર કમિટી જે નક્કી કરશે એ અમને માન્ય છે, બાકી અમને કોઈ મંજૂર છે નહીં. તમને કેટલું નુકસાન સમજો આવે છે? આ લોકો જેવું આપે છે વળતર, એમાંથી કેટલું નુકસાન થાય છે આપણને? પહેલા અમારા ગામની વેલ્યુએશન 35 લાખ રૂપિયા જેવી થતી હતી. અત્યારે એ લોકોએ 25 લાખ રૂપિયા નક્કી કરી. ઘટાડી વધારવાના બદલે અમુકની ઘટાડી, બરાબર. આ બધી વ્યૂહરચના હવે હાલી કે એમ નથી. ખેડૂત જાગૃત થઈ ગયા છે, બરાબર. અને અમે જેતપર કમિટી સાથે રહ્યા છે અને રહેવાના છે. એનું જે થશે એ અમારું થશે. મોદી સાહેબ કહેતા કે મારી ખેડૂતોની સરકાર છે, લાગે છે?
ના 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 ઈ માયલું કાંઈ છે નહીં. કોઈનું નથી, હવનું કરવાવાળા હવ. તમને શું લાગે છે સરકાર કેમ આવું કરતી હશે? ભાઈ ખેડૂતોને એક ટાઈમ આપવાનું છે, વધારે ને આપો. ભાઈ કંપની સરકારને કોણ વાલી લાગે? કંપની વાલી લાગે. સરકારને પૈસા ચૂંટણી લડવા કોણ આપે? કંપની આપે. ખેડૂત શું આપે? અહીંયા ખીચાઈ તૂટી ગયા, આમાં કાંઈ છે નહીં. પણ વોટ તો આપે છે ને ખેડૂતો. વોટ ભલે ને આપે, એ વોટની કાંઈ જરૂર નથી. એ તો આ ખેડૂત નહીં આપે તો બીજા આપશે. આમાં બધાને સમજવાની જરૂર છે. મોંઘવારી છે, બરાબર. મોંઘવારી તો બધાને નડવાની છે. થાંભલો, એક ખેડૂતમાં 5 ખેડૂતમાં નીકળાશે, પણ મોંઘવારીમાં તો બધા હારે જ છો. તો પછી હવે આ આવતા સમયમાં તમારે કાંઈક વિચારવું પડશે. શું વિચારવું છે? વિચારવું જ પડે. એ માણસોએ નક્કી કરવાનું ને. તમારે સરકાર મુદ્દે માણસો એ બધા મોંઘવારી મુદ્દે બધું નક્કી તો માણસોએ જ કરવું, પ્રજાએ જ નક્કી કરવું પડશે ને, બરાબર. આજ તમે ખેડૂતની સાથે રહેશો તો કાલ ખેડૂત તમારી સાથે રહેશે મોંઘવારી મુદ્દે. એ તો શક્ય જ છે, બરાબર. શું નામ છે આપનું? મારું નામ અશોકભાઈ. અશોકભાઈ, શું કહેશો જે રીતે તમારે ત્યાં એમઆરસી કમિટી આવે છે અને બધી અલગ અલગ વસ્તુઓ થાય છે એનું? એ અલગ અલગ વસ્તુ થાય છે, પણ અમે જે વિચાર્યું ખેડૂતે બધાએ કે જે જેતપર આડત છે, જે જેતપરને મળશે એ અમને મળશે. બાકી અમે ખેડૂતને કોઈ જાતનું નુકસાન થાય એવું નહીં કરીએ. અચ્છા, તો કેટલું નુકસાન છે સમજો આવે છે તો અમને 2.5-3 વીઘાનું નુકસાન તો ફાઇનલી જ છે. અચ્છા. અને ખાડા ખોદેલા, માટી નાખેલી બધી એમનામ પડી છે. અમને કોઈ ખેડૂતને કોઈ જવાબ તો આપ્યો જ નથી હજી. અચ્છા, તો પછી હવે શું કરવાના છો? પછી અમે આ જોયું કે જેતપરની છાવણી છે, તેની સાથે અમે જોડાઈ અને જેતપર જેવું ન્યાય કરે એ પ્રમાણે અમે ખેડૂત બધાએ હંપીને આવ્યા છે ને કે એના હારે ચાલીએ, એની હારે ચાલશે અમે. તો પછી કેટલા દિવસ સુધી આ કરવાનું છે? આ જ્યાં લગી આંદોલન જેતપરનું પૂરું ન થાય ત્યાં લગી એની સાથે જ રહેવાનું છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર જેના દ્વારા પોસ્ટ તમે જુઓ જાહેર કરવામાં આવી કે વધુ 4 ગામમાં એમઆરસી કમિટી રચના થઈ. એમાં કયા ગામ છે તો કે રાણેકપોળ, ઘિયાવડ અને હોલમઠ. આ 3 ગામની જાહેરાત કરી. ઉપર ટાઇટલ માર્યું 4 ગામ, ચોથા ગામની જાહેરાત નથી કરી. શું કામ નથી કરતા એનો આજે આપણે અહીંયા ખુલાસો કરશું. ચોથું ગામ છે વીરવિદરકા. વીરવિદરકા ગામમાં જે જૂનો ભાવ 979 રૂપિયા ચોરસ મીટર એટલે 1 વીઘાનો 15,85,000 રૂપિયા હતો ડીએલવીસીનો ભાવ, અત્યારે એમઆરસીમાં એનો ભાવ થયો છે 12.5 લાખ રૂપિયા વીઘે, એટલે કે 772 રૂપિયા ચોરસ મીટર. ડીએલવીસીનો ભાવ હતો એથી એમઆરસીના ભાવ ઘટ્યો છે. એટલે કલેક્ટર સાહેબ અથવા તો જિલ્લા વહીવટી તંત્ર એના ઓફિશિયલ પેજમાં જે ફોટો મૂક્યો છે એમાં વીરવિદરકાનું નામ કાઢી નાખ્યું છે. એટલે આ તમે જુઓ જિલ્લા વહીવટી તંત્ર શું કરે છે, જે સારું છે એ હાઇલાઇટ કરે છે અને જે ખરાબ છે એ હાઇલાઇટ કરવા નથી માગતી, જેથી કરીને ગુજરાતના 56 લાખ ખેડૂતો ગુમરાહ થાય છે. એટલે આ ગુમરાહ કરવાનું મોરબી જિલ્લા વહીવટી તંત્ર બંધ કરો. ખેડૂતો પોતાના પરસેવે આ જમીન એના બાપ દાદાએ રાખીને હાચવી છે, બરોબર. આવી રીતે ખેડૂતને ગુમરાહ કરીને તમે બંધ કરવો. તો તમે જુઓ જે રીતે ખેડૂતો અહીંયા આવ્યા છે, પોતાની વાત અલગ અલગ ગામના ખેડૂતો સપોર્ટ કરવા એમઆરસી કમિટી મંજૂર નથી અને હવે આગામી દિવસોમાં આંદોલન મોટું થાય તો નવાઈ નહીં. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, મોરબી, જેતપર.